નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગાજવીજ સાથે વરસાદની આગાહી। ગુજરાતના 16થી વધારે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે। જો કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂનની 15 તારીખથી થાય છે, પરંતુ આ વખતે 10 દિવસ પહેલા જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં સારો વરસાદ ખાબક્યો છે અને હજી પણ ઘણા વિસ્તારોમાં ગરમી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વાદળો ઘેરાતા વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદ વરસતા શીત લહેર છવાઈ હતી। કાળઝાળ ગરમીમાં લોકોને રાહતનો અનુભવ થયો છે। આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। જો કે પવનની ગતિમાં ઘટાડો થતાં હાલ ચોમાસું પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધંધુકામાં ખાબક્યો હતો। આ સાથે જ નવસારી અને વલસાડમાં વરસાદ પડ્યો છે। અમદાવાદના ધંધુકામાં 27 મીમી, નવસારીમાં 6 મીમી, વલસાડના પારડીમાં 5 મીમી અને વાપીમાં 2 મીમી વરસાદ ખાબક્યો છે। રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે। તેઓ માટે 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। 18 જૂનથી 7 દિવસ સુધી તે ખુલ્લું રહેશે। વેબસાઇટ પર બધી માહિતી મેળવવાની રહેશે। પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોન સહાય યોજના સહિત અન્ય યોજનાનો લાભ ખેડૂતો મેળવી શકે છે। દેશમાં 1 જુલાઈએ રજૂ થશે પૂર્ણ બજેટ। 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। મળતી માહિતી અનુસાર હવે નાણામંત્રી 1 જુલાઈના રોજ દેશમાં પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે। 24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર યોજાઈ શકે છે। 26 જૂને 18 લોકસભા માટે અધ્યક્ષની પસંદગી કરાશે અને રાષ્ટ્રપતિ 27 જૂને સદનને સંબોધિત કરી શકે છે। મોદી 3.0માં નિર્મલા સીતારમણને ફરી નાણામંત્રી તરીકે જવાબદારી સોંપાઈ છે। શાળાએ વિદ્યાર્થીઓને તિલક કરી આવકાર્યા। ઉનાળુ વેકેશન પૂરું થતાં આજે રાબેતા મુજબ ગુજરાતની શાળાઓમાં ભૂલકાઓની કિલકારીઓ ગુંજી ઉઠી હતી। શાળાઓમાં બાળકોને અતિથિની જેમ આવકારવામાં આવ્યા। ખાસ કે રાજકોટમાં બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું। બાળકોને ચોકલેટ પણ આપવામાં આવી અને પ્રવૃત્તિઓ થકી બાળકોને શાળામાં આવકાર્યા હતા। બીજી તરફ બાળકોને શાળાએ આવવા અને જવા માટે જે વાહનો હોય તેના ચાલકોને નિયમો પાળવાની સૂચનાઓ આપવામાં આવી હતી। ડુંગળીના ભાવ ઉચકાયા, ગૃહિણીઓને ઝટકો। દેશમાં ફરી એકવાર ડુંગળીના ભાવ વધી રહ્યા છે। છેલ્લા 2 અઠવાડિયામાં ડુંગળી લગભગ 30થી 50% મોંઘી થઈ ગઈ છે। જે કાંદા થોડા દિવસો પહેલા 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી તે હવે 30 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે। આવી સ્થિતિમાં ડુંગળી સામાન્ય માણસને વધુ રડાવી શકે છે।